તો સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે લીંબડીનું જસમતપર ગામ સંપર્ક વિહોણું થયું છે। ઉપરવાસના વરસાદથી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। જસમતપર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગામનો મુખ્ય માર્ગ બંધ છે, લોકોની અવરજવર અટકી ગઈ છે। ભોગાવો નદીના પાણીથી ગ્રામજનોમાં ભારે ચિંતા છે। તંત્રએ લોકોને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી છે। વધુ માહિતી માટે સંવાદદાતા વિજય જોડાઈ ચૂક્યા છે। વિજય, જે રીતે સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે, ભોગાવો નદી છે તે પણ બે કાંઠે વહી રહી છે, તેના કારણે કેટલાય જે વિસ્તારો છે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। હાલ શું સ્થિતિ છે? જી પ્રતિપાલ, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, જેને લઈ અનેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો અને ઘરોમાં પણ લોકોના પાણી ફરી વળ્યા હતા। તેને લઈ લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ રામરાજપર રોડ પણ પાણીના કારણે બંધ થયો છે। તેને લઈને જ્યાં લોકોને ગામના આવવા જવા માટેનો રસ્તો પણ બંધ થતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે લીંબડી તાલુકાના અન્ય એક ગામ જમશેદપર ગામ પણ સંપર્ક વિહોણું થયું છે। આજે 12 કલાક થવા છતાં હજુ પણ પાણી ગામમાં ઓસર્યા નથી। તેને લઈ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી પ્રતિભા, આભાર વિજય, માહિતી બદલ।